ખૂબ સુંદર મજાની સવાર હોય, ઉગતો સૂર્ય હોય અને આપણે જ્યારે આપણા મહાન એવા તીર્થોની ભૂમિમાં હોઈએ ત્યારનું જે અનુભવ છે, ત્યારની જે અનુભૂતિ છે એ ખરેખર ગજબ હોય છે, ગજબ. આપ ઉગતા સૂર્યના દર્શન કરી શકો છો અને આ ભૂમિ જે છે એ ખૂબ જ પવિત્ર ભૂમિ છે. આપણે અત્યારે પાલિતાણાની ભૂમિ પર છીએ, પાલિતાણા પહોંચવા ઉપર છીએ અને આવા દિવસો જે છે એ ખરેખર સોનેરી દિવસો લાગે કે જ્યારે સૂરજ ઉગતાની સાથે જ આપણે આટલી સુંદર ભૂમિ પર હોઈએ. આપ જોઈ શકો છો આપણે પાલિતાણાની ભૂમિ પર અત્યારે છીએ. આપ સૌને અમારા ખૂબ ખૂબ પ્રણામ. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી ચેનલ કાજલની વાતોમાં. અને આજે આપણે આટલી સુંદર પવિત્ર ભૂમિ પર છીએ અને ખૂબ જ સુંદર તીર્થ સ્થળની મુલાકાતે જવાના છીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને આ તીર્થધામ એવું છે કે આપ ઘણી વખત પાલિતાણા તો આવ્યા હશો, પણ કદાચ આ તીર્થધામની મુલાકાતે નહીં ગયા હોવ તો વિડીયોને બને એટલો આપના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને ઘણા બધા લોકો સુધી આપણે આવા તીર્થોની માહિતી પહોંચાડી શકીએ. અને ચેનલ પર આપ પહેલી જ વખત વિડીયો નિહાળી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અત્યારે આપણે જઈ રહ્યા છીએ પાલિતાણાની નજીક આવેલું એક તીર્થ છે શ્રી શત્રુંજય ડેમ તીર્થ. ત્યાંની મુલાકાતે જઈ રહ્યા છીએ. આપ બોર્ડ વાંચી રહ્યા છો. આપણે શત્રુંજય ડેમ તીર્થ પહોંચી જ ગયા છીએ. તો પાલિતાણાથી લગભગ 8થી 10 કિલોમીટર દૂર જ, એટલે કે એમ કહી શકાય કે ખૂબ નજીક આ તીર્થ આવેલું છે. તો આજે આ તીર્થની મુલાકાતે જઈએ, ભગવાનના દર્શન કરીએ, તીર્થ કેવું છે બધું જોઈએ, ત્યાં શું વ્યવસ્થા છે, આ બધું ડિટેલમાં આપને જાણવા મળશે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. મિત્રો, ઘણી વખત બનતું હોય છે એવું કે આપણે કોઈ એક તીર્થ સ્થળે જઈએ, કોઈ પવિત્ર પાવન ભૂમિ પર જઈએ, ત્યાં દર્શન પૂજન વગેરે બધું કરીએ, ખૂબ સુંદર લાભ લઈએ, પણ ત્યાં આજુબાજુમાં જ ઘણા બધા ખૂબ સુંદર તીર્થો આવેલા હોય છે જેની માહિતી ન હોવાના કારણે આપણે ત્યાંના દર્શન પૂજનનો લાહવો ચૂકી જતા હોઈએ છીએ. તો અમારો હંમેશા એ પ્રયાસ રહેશે કે આવા બધા તીર્થોએ જઈને ત્યાં એક્સપ્લોર કરીને માહિતી આપની સાથે શેર કરીએ. મારી ચેનલ કાજલની વાતોમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે આવી પહોંચ્યા છીએ ખૂબ જ પવિત્ર એવી ભૂમિ પર. આપણું જે શાશ્વતા મહાતીર્થ કહેવાય છે શત્રુંજય તીર્થની ભૂમિ પર આવી પહોંચ્યા છીએ. અને આ તીર્થથી માત્ર 10 કે 11 કિલોમીટર જ દૂર આવેલું છે એ ખૂબ જ સરસ એવું તીર્થ શ્રી શત્રુંજય ડેમ તીર્થ. અહીં બિરાજમાન છે શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન. સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી છે, ખૂબ જ મનોહર છે અને ખરેખર દર્શન કરતાં આનંદની અનુભૂતિ થાય એટલી સુંદર પ્રતિમાજી છે. તો ચાલો મારી સાથે આપણે તીર્થની મુલાકાતે જઈએ અને ભગવાનના દર્શન કરીએ. અત્યારે આપ જે નિહાળી રહ્યા છો એ આ તીર્થનો પ્રવેશ દ્વાર છે. મિત્રો, આપને અમારો આ પ્રયાસ ગમતો હોય તો લાઇક બટન પ્રેસ કરવાનું ચૂકશો નહીં અને વિડીયોને શેર કરતા રહેજો, જેથી કરીને આવા તીર્થોની માહિતી આપણે ઘણા બધા લોકો સુધી પહોંચાડી શકીએ. તો આપ જોઈ શકો છો એ રીતે અહીં જે દ્વાર હોય એ કાષ્ઠના બનાવવામાં આવેલા છે અને કાષ્ઠના જે આ દ્વાર છે એના પર ખૂબ જ સુંદર નક્કાશી કરવામાં આવી છે. અને અહીં આપ જે બોર્ડ જોઈ રહ્યા છો એ અહીંથી આજુબાજુમાં જે તીર્થોનું અંતર છે એ બધું આપણને જણાઈ આવે છે. આવા બોર્ડ દરેક તીર્થોએ હોવા ખૂબ જરૂરી છે, જેથી કરીને આપણે નજીકમાં જ આવેલા બધા જ તીર્થોના દર્શન પૂજનનો લાહવો લઈ શકીએ. આજુબાજુમાં કયા તીર્થો આવેલા છે એની માહિતી પણ આપણને મળી રહે. તો આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે આ જિનાલય જે છે એ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. બહાર 2 ગજરાજો શોભી રહ્યા છે અને તીર્થની ધજાના દર્શન કરીને આપણે નમો જીણાણમ કહેશું. ધજા ખૂબ સુંદર હવામાં લહેરાઈ રહી છે. તો આપ આજે 2 ગજરાજો જોઈ રહ્યા છો. એમાંના એક પર શ્રીપાળ રાજા સવાર છે, જ્યારે બીજા ગજરાજ પર મૈણા સુંદરી સવાર છે. અને આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે જિનાલયના બધા પિલર્સ પર ખૂબ સુંદર નક્કાશી કરવામાં આવી છે. પિલર્સ પર નૃત્યાંગનાઓના અને એ રીતે અલગ અલગ શિલ્પો મૂકવામાં આવ્યા છે. ખૂબ સુંદર કલાકૃતિ આપણે જોઈ શકીએ છીએ. સાથે સાથે અહીં ખૂબ સુંદર ઝાડવાઓ પણ લહેરાઈ રહ્યા છે. લીલોતરીની વચ્ચે આ તીર્થ ખૂબ જ સુંદર શોભાઈ રહ્યું છે. તો આપણે જ્યારે તીર્થધામોમાં જઈએ, જિનાલયોને જોઈએ, ત્યારે
ત્યાં જે નક્કાશી કરવામાં આવી હોય, જે કલાકૃતિઓ આપણી સામે પ્રસ્તુત કરવામાં આવી હોય, જે શિલ્પો મૂકવામાં આવ્યા હોય, આ બધું જ જોતાં આપણે એક અલગ જ પ્રકારના ભાવમાં સરી પડીએ છીએ. આપણે કોઈ પણ પ્રકારના મનોભાવ લઈને જઈએ, પણ જ્યારે અહીં પ્રવેશ કરીએ ત્યારે એક અલગ જ પ્રકારનો ભગવત ભાવ એની જાતે જ ઉત્પન્ન થાય છે અને આપણને ત્યાં પરમાત્મા સાથે ઓતપ્રોત થવામાં આ બધું ખૂબ જ મદદરૂપ થાય છે. તો હવે આપણે આ તીર્થ વિશે થોડું જાણીએ. તો શ્રી શત્રુંજયની 99 યાત્રા કરનાર યાત્રિકો શત્રુંજય નદીમાં સ્નાન કરીને રોહિશાળામાં નદી કિનારે આવેલા શ્રી આદિનાથ ભગવાનની ચરણ પાદુકાની પૂજા કરી અને રોહિશાળાની પાજેથી એટલે કે તળેટીએથી ઉપર ચડી દાદાની યાત્રા અવશ્ય કરે છે. આ રોહિશાળામાં શાસન સમ્રાટ આચાર્ય શ્રી વિજય નેમિસુરીશ્વરજી મહારાજ સાહેબના શુભ હસ્તે શ્રી આદિનાથ ભગવાનનું જીન મંદિર તથા ધર્મશાળા વગેરેનું નિર્માણ થયું હતું. પણ શત્રુંજય ડેમ બનતા આ બધું પાણીમાં ડૂબી જતું હતું. તેથી આ અભિનવ તીર્થની એટલે કે શ્રી શત્રુંજય ડેમ તીર્થની સ્થાપના કરવામાં આવી છે અને રોહિશાળામાં જે જીન મંદિર હતું ત્યાંની તમામ પ્રતિમાજી એનું આ શ્રી શત્રુંજય ડેમ તીર્થના આ નૂતન જિનાલયમાં આ બધી પ્રતિમાજીને પધરાવવામાં આવ્યા છે. તો હવે દર્શન કરીએ અહીંના મૂળનાયક એવા સહસ્ત્રફણા શ્રી શત્રુંજય પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી ખૂબ જ ભવ્ય અને વિશાળ છે. ભગવાનનું મુખડું અતિ મનોહર છે. ભગવાનની એક તરફ શ્રી નમિનાથ ભગવાન બિરાજમાન છે, જ્યારે બીજી તરફ શ્રી મુનિસુવ્રત સ્વામી બિરાજમાન છે. આ બધા જ ભગવાનની પ્રતિષ્ઠા વિક્રમ સંવત 2028ના દ્વિતીય વૈશાખ સુદ દસમના દિવસે કરવામાં આવી હતી. ભગવાનને જોઈને કહેવાનું મન થઈ જાય કે જેના પુણ્ય પ્રભાવથી ભવિકના સૌ કષ્ટો દૂર ટળે, જેના મંગલ નામ સંસ્મરણથી સૌ ઈષ્ટ આવી મળે, જેનું પાવનકારી દર્શન સદા દુષ્ટ કર્મને સંહરે, તે શત્રુંજય પાસ આશ સઘળી પૂરો હમારી ખરે. ભગવાનની ભવ્યતાને નિરખીને એમ કહી શકાય કે જેની શ્યામલ મૂર્તિ થકી પણ ઉજ્જવલ યશ આભા પ્રસરે, જેની અદ્ભુત સુંદરતાથી ચંદ્ર તેજ પણ ઝાંખું ઠરે, દિવ્ય અમીરસ ઝરતું મુખડું ભવિજન મન આનંદ કરે, તે શત્રુંજય પાર્શ્વ પ્રભુ તમ અમ સહુનું કલ્યાણ કરે. અને હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ પ્રાચીન તીર્થ રોહિશાળામાં જે આદિનાથ દાદા મૂળનાયક તરીકે બિરાજમાન હતા એમના દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ આપ જે અત્યારે દર્શન કરી રહ્યા છો આદિનાથ ભગવાનના, આ આદિનાથ ભગવાન એ જ ભગવાન છે જે રોહિશાળામાં બિરાજમાન હતા મૂળનાયક તરીકે, અને ત્યારબાદ એ ભગવાનને આ તીર્થમાં બિરાજમાન કરવામાં આવ્યા. આપણે આગળ જોયું તેમ એ રોહિશાળા તીર્થમાં શત્રુંજય ડેમ બનવાથી ખૂબ પાણી ભરાઈ જતું હતું. તો આ નૂતન જિનાલય બનાવીને ત્યાં બધા જ ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા છે. આ બધા જ ભગવાન રોહિશાળા તીર્થથી લાવીને અહીં બિરાજમાન કરવામાં આવ્યા છે. ખૂબ સુંદર આ બધા જ ભગવાનના આપણે વિડીયો દ્વારા દર્શન કરી શકીએ છીએ. આપમાંના મોટા ભાગના લોકો તો પાલીતાણાની પવિત્ર ભૂમિ પર જાત્રા કરવા ઘણી વખત આવી ચૂક્યા હશો, પણ આપમાંના કેટલા લોકોએ આ તીર્થને જોયેલું છે, અહીં દર્શન પૂજનનો લહાવો લીધેલો છે, એ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો. આપને થયેલી અનુભૂતિ પણ ચોક્કસથી જણાવશો. અમે પણ આ બધું સાંભળવા માટે આતુર હોઈએ છીએ, તો આપની કમેન્ટની હંમેશા અમને પ્રતીક્ષા રહે છે. મિત્રો, વિડીયોમાં હજુ આગળ અમારી સાથે બન્યા રહેજો, કારણ કે આ તીર્થમાં ખૂબ જ સુંદર અને અદ્ભુત એવો પ્રતિમા ભંડાર આવેલો છે, જ્યાં એમ કહી શકાય ને કે અસંખ્ય ભગવાન બિરાજમાન છે. અને ત્યાં પ્રવેશતા જ મને ખૂબ જ અદ્ભુત લાગણી થઈ હતી. તો આપ પણ એ બધા જ ભગવાનના દર્શન કરવા માટે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. અને હા, વિડીયોને શેર કરતા રહેજો મિત્રો.
આપને અમારો આ પ્રયાસ ગમતો હોય તો લાઇક બટન પ્રેસ કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. મિત્રો, ઘણી વખત આપણને પ્રશ્ન થતો હોય છે કે આટલા બધા જિનાલયો અને તીર્થો છે તો નવા તીર્થો અને જિનાલયોની શું જરૂર, શા માટે નવા તીર્થો બનાવવા? પરંતુ જેમ આપણે અહીં કારણ જાણ્યું કે રોહિશાળા તીર્થમાં જે જિનાલય આવેલું હતું, ધર્મશાળા બધું જ હતું, પણ ત્યાં શત્રુંજય ડેમ બનતા ખૂબ જ પાણી આવી જતું હતું અને એ પ્રોબ્લેમના સોલ્યુશન માટે અહીં આ તીર્થ બનાવવામાં આવ્યું છે. અને આ શત્રુંજય ડેમ તીર્થ એટલી ઊંચાઈ પર બનાવવામાં આવ્યું છે કે ત્યાં કદાચ હવે આ ટાઈપનો પ્રશ્ન ઉદ્ભવતો જ નહીં હોય. તો આ રીતે જ્યારે આપણે તીર્થોએ જઈએ અને જાણીએ કે કઈ રીતે આ તીર્થ બન્યું છે, અહીં કેવી રીતે શું કારણ છે, આ બધું જાણતા આપણા મનમાં જે ઘણા બધે વખત વિચારો આવતા હોય છે એના જવાબો પણ ક્યારેક આપણને મળી જતા હોય છે. આપ જોઈ શકો છો, આ બધા જ ભગવાન ખરેખર પ્રાચીન આપણને દેખાય છે અને ખૂબ જ સુંદર પ્રતિમાજી છે. દરેક ભગવાનને જોતાં આપણને ખરેખર અદ્ભુત લાગણી થાય. અહીં આવીએ ત્યારે આટલા બધા ભગવાનના જ્યારે દર્શન કરીએ ને ત્યારે એવું થાય કે સમય ક્યાં નીકળી જાય છે ખબર જ નથી પડતી. ક્યારે 2 થી 3 કલાક નીકળી જાય એ આઈડિયા જ આવતો નથી. એમ થાય કે અહીં જ રહીએ, અહીં જ ભગવાનની ભક્તિ કરીએ અને આ જે સમય વીતે છે એ આપણી સ્મૃતિમાં હંમેશા રહે છે, ક્યારેય પણ આપણે ભૂલી શકતા નથી. અત્યારે શેઠ શ્રી જીનદાસ ધર્મદાસની પેઢીના સંચાલન હેઠળ આ ડેમ તીર્થનો વિકાસ થઈ રહ્યો છે. અને આપને જણાવી દઈએ આ વિડીયોના માધ્યમથી કે અહીં ભોજનશાળા અને ધર્મશાળાની વ્યવસ્થા છે. તો એ રીતે આપ પાલીતાણા સુધી આવતા હો તો ચોક્કસથી અહીં એક વખત દર્શન પૂજનનો લહાવો લેવા માટે આવો, પધારો એવી આપ સૌને અમે વિનંતી કરીએ છીએ. તીર્થસ્થાનોએ જ્યારે પણ આપણે જઈએ, તીર્થભૂમિ પર હોઈએ ત્યારે આપણે જે ભક્તિ કરતા હોઈએ છીએ ભગવાનની, એમાં ભાવો જે છે એ આપોઆપ ભળે છે. ખબર નહીં શું કારણ હશે, પણ જ્યારે આટલી પવિત્ર અને અદ્ભુત મહાન એવી તીર્થભૂમિ પર આવીએ ત્યારે આવા ભાવો આપણે પેદા કરવા નથી પડતા, ઉત્પન્ન કરવા નથી પડતા, પણ આ જે પવિત્ર ભૂમિ હોય એનો જ એટલો પ્રભાવ હોય છે કે આપણી અંદર આવા ભાવો એની જાતે ઉત્પન્ન થાય છે અને આપણે ખૂબ જ સુંદર ભક્તિભાવથી ભગવાનની સેવા પૂજા કરી શકીએ છીએ. આપ જિનાલયને અંદરથી પણ જોઈ શકો છો, કેટલું સુંદર બનાવવામાં આવ્યું છે. બધે જ નક્કાશી કામ ખૂબ સરસ કરવામાં આવ્યું છે અને ખૂબ શાંત વાતાવરણમાં આ જિનાલય આવેલું છે. જિનાલયમાં ઉપર જોઈએ તો વિવિધ પટ્ટચિત્રો જોઈ શકીએ છીએ. ભગવાનનું જીવન ચરિત્ર, ભગવાનના ભવો, એમના જીવનમાં બનેલી અલગ અલગ ઘટનાઓ, આ બધાનું સચિત્ર નિરૂપણ આપણી સામે આપણે જોઈ શકીએ છીએ. પટ્ટચિત્રો દ્વારા ખૂબ જ સુંદર પ્રસ્તુતિ આપણી સમક્ષ કરવામાં આવી છે. અલગ અલગ જિનાલયોમાં, અલગ અલગ તીર્થોમાં અલગ અલગ રીતે આપણી સામે અલગ અલગ પ્રસ્તુતિ કરવામાં આવતી હોય છે. જોઈને ખરેખર આનંદ વિભોર બની જવાય. તો આવો હવે આપણે દર્શન કરીએ શાસન સમ્રાટ બાલ બ્રહ્મચારી તપાગચ્છાધિપતિ આચાર્ય મહારાજ શ્રી વિજય નેમિસુરીશ્વરજી મહારાજ સાહેબના. આપણે આ મહારાજ સાહેબની પાછળ શ્રી કદમગીરી તીર્થ જોઈ શકીએ છીએ. આચાર્ય દેવ શ્રીમદ વિજય નેમિસુરીશ્વરજી મહારાજાએ આ મહાપાવનકારી તીર્થને આધ્યાત્મ સાધનાનું પરમ રમણીય ધામ બનાવ્યું છે. તેમણે આ તીર્થનો ઉદ્ધાર કરાવ્યો અને ત્યારથી આ તીર્થ ફરીથી અત્યંત પ્રસિદ્ધિને પામ્યું. શાસન સમ્રાટ શ્રી ગુરુદેવ અમર રહો. ખૂબ જ ભાવપૂર્વક મહારાજ સાહેબને નમન કરીએ. તો આવો હવે આપણે દર્શન કરીએ આચાર્ય દેવ શ્રી વિજય નેમિસુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય
આચાર્ય મહારાજ સાહેબ શ્રી વિજયોદય સુરીશ્વરજી મહારાજ સાહેબના આ મહારાજ સાહેબની એમના પાવન સાનિધ્યમાં આ તીર્થમાં 13 દિવસનો ભવ્ય અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ એની ઉજવણી થયેલી હતી. આ બધા જે ગુરુ ભગવંતો છે એમની આપણા ઉપર ખરેખર ખૂબ ખૂબ અસીમ કૃપા રહેલી છે એવું કહી શકીએ. ખૂબ ભાવપૂર્વક એમને નમન કરીએ. તો હવે આપણે દર્શન કરીએ શ્રી અંબિકા દેવીના. ખૂબ જ સુંદર અંબિકા દેવીની પ્રતિમાજી છે. માતાજી આપણા ઉપર ખરેખર ખૂબ મમતા વરસાવી રહ્યા હોય એવી સુંદર પ્રતિમાજી છે. અને હવે આપણે દર્શન કરીએ શ્રી પદ્માવતી દેવીના. અહીં આપ જ્યારે રૂબરૂ આવો ત્યારે આપ જે વિડીયોમાં અત્યારે અનુભવી નહીં શકો, પણ અહીં રૂબરૂ આવો ત્યારે ખરેખર આ બધા જ તીર્થંકર ભગવંતો, દેવી દેવતાઓ બધાના દર્શન કરતાં ખરેખર અદ્ભુત લાગણી થાય છે. અને હવે આપણે જે જોઈ રહ્યા છીએ એ અહીં આવેલો અદ્ભુત પ્રતિમા ભંડાર છે, જેના દર્શન કરવા હવે આપણે જવાના છીએ. મારી આપ સૌને ખાસ વિનંતી છે કે વિડીયોને શેર કરતા રહેજો મિત્રો. આવો પ્રતિમા ભંડાર મેં હજુ સુધી બીજા કોઈ જ તીર્થમાં જોયો નથી, માત્ર શત્રુંજય ડેમ તીર્થમાં જ જોયો છે. તો આવા બધા તીર્થોની માહિતી બધા સુધી પહોંચવી ખૂબ જરૂરી છે. શત્રુંજય ડેમ તીર્થમાં થયેલ આ પ્રતિમા ભંડાર પૂજ્ય શાસન સમ્રાટ શ્રીના જાગૃત પુણ્ય પ્રભાવનું જ પરિણામ છે. અહીં અંદર આવતા જ આપણને જે અલૌકિક શાંતિનો અનુભવ થાય છે એ શબ્દોમાં વર્ણવી શકાય જ નહીં. દરેક અનુભવને વિડીયોમાં શૂટ નથી કરી શકાતો. અહીં પહોંચ્યા બાદ જે અનુભવ થયો જાણે તીર્થંકર ભગવંતોની આખી દુનિયા હોય અને એમાં આપણે પ્રવેશ્યા હોઈએ અને ચારે તરફ ભગવાન જ ભગવાન દેખાતા હોય. શું ગજબનો અનુભવ હતો એ. અત્યારે આપ શ્રી શાંતિનાથ ભગવાનના દર્શન કરી રહ્યા છો. અહીં અદ્ભુત શાંતિ એટલી કે પિન ડ્રોપ સાયલેન્સ જેને આપણે કહીએ એટલી શાંતિ, અને ચારે તરફથી બધા ભગવાન તમને જ જોઈ રહ્યા હોય અને એટલા અલૌકિક અને અદ્ભુત ભગવાન, બધા જ ભગવાન તમારી ઉપર કરુણા વરસાવી રહ્યા હોય ત્યારનો જે અનુભવ છે ખરેખર ત્યાંથી નીકળવાનું મન જ ના થાય. નાના મોટા બધા જ ભગવાન અહીં અદ્ભુત છે. આ બધા પ્રાચીન અવશેષો આપ નિહાળી રહ્યા છો. હવે આ બધું એક સાથે અહીં કેવી રીતે એકત્ર થયું, કેવી રીતે આ બધી પ્રતિમાજીને એકઠી કરી, આ બધો ઇતિહાસ હવે આપણે જાણીએ. તો આ જે પ્રતિમા ભંડાર આપણે જોઈએ છીએ તેની પાવન પ્રેરણા આપનાર પરમ પૂજ્ય શાસન સમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ વિજય નેમિસુરીશ્વરજી મહારાજ શ્રી તથા તેઓ શ્રીના પટધર પૂજ્ય આચાર્ય શ્રી વિજયોદય સુરીશ્વરજી મહારાજ અને પૂજ્ય આચાર્ય શ્રી વિજયનંદન સુરીશ્વરજી મહારાજ હતા, જેમના પ્રેરણા, માર્ગદર્શન અને ઉપદેશથી વિક્રમ સંવત 1980 આસપાસ શ્રી કદમગીરી તીર્થમાં આનો પ્રારંભ કરવામાં આવ્યો. ત્યાં વાવડી પ્લોટમાં વિશાળ મકાનમાં નાના મોટા પ્રતિમાજીને દર્શનીય તરીકે બિરાજમાન કરવામાં આવ્યા. જયપુર આદિથી જે કારીગરો મૂર્તિઓ લઈને આવતા તે બધી મૂર્તિઓને મહારાજજી લઈ લેતા. એ વખતે એવી માન્યતા રૂઢ થઈ ગયેલી કે પૂજ્ય શાસન સમ્રાટ શ્રી પાસે જે કોઈ હસ્તલિખિત પ્રતો કે મૂર્તિઓ લઈને આવે તેઓની પ્રતો અને મૂર્તિઓ તેઓ રાખી જ લેતા અને લઈ આવનારને રાજી કરતા. પછી તો પ્રતો અને મૂર્તિવાળાની લાઈનો લાગતી. પરિણામે સંખ્યાબંધ અલૌકિક અદ્ભુત મૂર્તિઓ અને પ્રતોનો ભંડાર મહારાજજી પાસે ભેગો થઈ ગયો. વર્ષો સુધી વાવડી પ્લોટમાં એ મૂર્તિઓનો ભંડાર સચવાતો રહ્યો અને એના દર્શન કરવા દૂર દૂરથી ભાવિકો આવતા અને દર્શન કરીને ખરેખર ખૂબ જ આનંદ પામતા. આપ જોઈ રહ્યા છો વિડીયો દ્વારા જેટલું બને એટલું અમે કવર કરવાનો પ્રયાસ કર્યો છે. દરેક મૂર્તિ એટલી તો અદ્ભુત છે કે આપણે ખરેખર અચંબિત થઈ જઈએ ત્યાં જઈને. બધા તીર્થંકર ભગવંતો, દેવી દેવતાઓ, કેટલા બધા મહારાજ સાહેબો, આપણા જે મહાન ગુરુ ભગવંતો થઈ ગયા એ બધાની પ્રતિમાજી
ખરેખર અદ્ભુત અદ્ભુત પ્રતિમાજી અહીં આગળ આપ જોઈ શકશો. પદ્માસનસ્થ અવસ્થામાં, કાવસક મુદ્રામાં, બધી જ અલગ અલગ મુદ્રામાં અલગ અલગ પ્રતિમાજીને આપણે જોઈ શકીએ છીએ. અહીં તો જાણે સાક્ષાત ગુરુ ભગવાન બેઠા હોય એટલી સુંદર આ પ્રતિમાજી છે. હવે આપણે જાણ્યું કે આ પ્રતિમા ભંડાર પહેલાં કદમગીરી તીર્થમાં ઘણા વર્ષો સુધી સચવાતો રહ્યો, પણ કાળક્રમે એ જ ભંડારને અહીં શ્રી શત્રુંજય ડેમ તીર્થમાં લાવવામાં આવ્યો છે અને તેના માટેનું સુંદર મંદિર સ્વરૂપ મકાન બનાવવામાં આવ્યું છે. અને એમાં મુલુંડ મુંબઈ શ્રી વિશાળ શ્રીમાળી શ્વેતાંબર મૂર્તિપૂજક ઘોઘારી સમાજ તરફથી પ્રારંભમાં સારો એવો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે અને બીજા પણ અનેક દાતાઓએ લાભ લીધો છે. તો આ રીતે આ પ્રતિમા ભંડાર પહેલાં કદમગીરી તીર્થમાં સચવાયો, ત્યારબાદ અહીં શ્રી શત્રુંજય ડેમ તીર્થમાં હવે ખૂબ સુંદર રીતે સચવાઈ રહ્યો છે. મિત્રો, આપ જ્યારે પણ પાલિતાણા આવો ત્યારે ખાસ કરીને આ શ્રી શત્રુંજય ડેમ તીર્થના દર્શન પૂજનનો લાવો લેજો અને આ પ્રતિમા ભંડારને થોડો સમય આપીને ખાસ નિહાળવા માટે આવજો. અહીં આપ ખરેખર અલૌકિક અનુભૂતિ કરી શકશો. મારી પાસે શબ્દો નથી એ કહેવા માટેના કે ત્યાં જઈને શું અનુભૂતિ થાય છે, અને દરેક અનુભૂતિ છે એ અલગ અલગ શ્રાવક શ્રાવિકાઓની પાત્રતા ઉપર આધાર રાખે છે. આપને કંઈક અલગ જ અનુભવ થાય, મને કંઈક અલગ જ અનુભવ થાય, તો આપને જ્યારે પણ દર્શન પૂજન કરવા જાઓ ત્યારે શું અનુભવ થાય છે એ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો. આપ જોઈ શકો છો દરેક પ્રતિમાજી કેટલી અદ્ભુત છે. બધી જ પ્રતિમાજીને નજીકથી બતાવવી શક્ય ન હતી કારણ કે વિડીયો ખૂબ જ લાંબો થઈ જાય, પણ અમુક પ્રતિમાજીને મેં નજીકથી આપને બતાવવાનો પ્રયાસ કર્યો છે. ખરેખર મને ત્યાં એવું થતું હતું કે આમાં કયા ભગવાનને આપને બતાવું અને કયા ભગવાનને છોડી દઉં, સમજ જ નથી આવતી. તો પણ મોટા ભાગે મેં બધું જ કવર કરવાનું ટ્રાય કરી છે. અહીં આગળ અમારો હંમેશા આ પ્રયાસ રહે છે કે આવા અદ્ભુત અલગ અલગ તીર્થોની માહિતી આપ સુધી લાવીએ, એના ઇતિહાસની અને બધી જ માહિતી, જે પણ માહિતી અવેલેબલ હોય એ બધી માહિતી આપની સમક્ષ પ્રસ્તુત કરીએ, જેથી કરીને આપ ખૂબ જ સુંદર ભાવ સાથે અલગ અલગ તીર્થોમાં બિરાજમાન તીર્થંકર ભગવંતો જે છે એમના દર્શન પૂજનનો લાહવો લઈ શકો. આપણે પાલિતાણા સુધી તો ઘણી વખત, અસંખ્ય વખત કહી શકીએ ને કે આવતા હોઈએ છીએ અને જાત્રા કરતા હોઈએ છીએ, પણ પાલિતાણાની આસપાસ આવા જે તીર્થો આવેલા છે ત્યાં કદાચ ઘણા બધા લોકોનું જવાનું નહીં થતું હોય, પણ આ વિડીયો મારફત આપને અમે બધી જ માહિતી ખૂબ સારી રીતે આપવાનો પ્રયાસ કરીએ છીએ. તો આ તીર્થમાં હવેથી આપ એક વખત જરૂર જજો અને આપના અનુભવો શેર કરશો. અત્યારે આપણે સરસ્વતી દેવીની અને બીજા દેવી દેવતાઓની ખૂબ જ સુંદર પ્રતિમાજીના દર્શન કરી શકીએ છીએ. હવે આપણે દર્શન કરીએ પૂજ્ય શાસન સમ્રાટ, તપાગચ્છાધિપતિ, સૂરી ચક્રવર્તી, અનેક તીર્થોદ્ધારક આચાર્ય મહારાજા શ્રીમદ વિજય નેમિસુરીશ્વરજીના ખૂબ સુંદર પ્રતિમાજી આ ગુરુ મહારાજની અહીં આપણે જોઈ શકીએ છીએ. અને સાથે સાથે બીજા ગુરુ ભગવંતો પણ અહીં આગળ આપણે એમના દર્શન કરી શકીએ છીએ. બધા જ ગુરુ ભગવંતો જાણે આપણી સમક્ષ જીવંત હોય એટલો સુંદર આભાસ આ પ્રતિમાજીને જોઈને થાય છે. ખૂબ જ સુંદર, ખૂબ સુંદર, અદ્ભુત અદ્ભુત. કહેવા માટે કહીએ ને કે મારી પાસે શબ્દ જ ન હતા. આપ નિહાળી શકો છો કે કેટલા બધા ભગવાન, કેટલી અલગ જ દુનિયા. બસ આ બધું રૂબરૂ જોવા, અનુભવવા માટે એક વખત આપે અહીં આવવું જ રહ્યું અને અહીં દર્શન અને પૂજનનો લાહવો લેવો જ રહ્યો.
ઘણી વખત આજની યંગ જનરેશન એવું કહેતી હોય છે કે શું દરેક વેકેશનમાં તીર્થોએ જ જવું, શું બધી જ રજાઓ તીર્થોએ જ ગાળવી. પરંતુ મારું કહેવું એવું છે કે દરેક રજાઓમાં આપણે અલગ અલગ તીર્થોએ જઈએ તો દરેક તીર્થ જે છે એ આપણને કંઈક અલગ જ અનુભૂતિ કરાવે છે. ત્યાં આપણને કંઈક અલગ જ વસ્તુ જોવા અને જાણવા મળે છે, જે હંમેશા આપણને કહીએ ને કે ધર્મની વધુને વધુ નજીક ખેંચતી હોય ને એવું લાગે. તો એવું નથી કે બધા જ તીર્થો એક સમાન છે અને બધે જ માત્ર એક જ રૂઢિમાં એક જ રીતથી ખાલી પૂજા ચૈત્યવંદન વગેરે કરવું અને બસ એક સરખી ક્રિયા કરીને બોર થવું એવું કંઈ હોતું નથી. કારણ કે અહીં મેં જે આ પ્રતિમા ભંડાર જોયો, આ પ્રતિમા ભંડાર બીજે કશે નથી જોયો. આની પહેલાં પણ મારો એક વિડીયો હતો દોકડિયા પાર્શ્વનાથ ભગવાનનો, પ્રભાસ પાટણમાં જે આવેલું છે તીર્થ, ત્યાં પણ જે આગમ મંદિર છે, મેં પહેલી જ વખત એ તીર્થમાં આગમ મંદિર જોયેલું અને આગમની આટલી બધી પ્રતો જે છે એ મેં જોયેલી. તો આવી અદ્ભુત વસ્તુઓ આપણને અલગ અલગ તીર્થોએ જઈએ ત્યારે જ જોવા અને જાણવા મળે છે. અને આપણા જૈન ધર્મની જે ગ્રેટનેસ છે, જે આપણા મહાન આચાર્યો ગુરુ ભગવંતો આપણને શું દઈને ગયા છે, આપણા તીર્થંકર ભગવંતોએ આપણને જે રસ્તો બતાવ્યો છે એ કેટલો યુનિક અને ગ્રેટ છે. આ બધી જ વસ્તુ જોવા અનુભવવા માટે આપણે આપણી રજાઓનો કહીએ ને કે સદુપયોગ કરીએ તો જ આ બધું આપણને જોવા અને જાણવા મળે. હવે અહીં ઉપર ગૌતમ સ્વામીની અસંખ્ય મૂર્તિઓ આપણે જોઈ શકીએ છીએ. બધા જ મોટાભાગની મૂર્તિઓ અહીં ગૌતમ સ્વામીની જ હતી અને બીજી પણ અમુક પ્રતિમાજી અહીં બિરાજમાન છે. પણ આટલું બધું કલેક્શન મેં આજ સુધી ક્યાંય નથી જોયું. તો બસ મારું કહેવાનું એ જ છે કે અમે અલગ અલગ તીર્થોને એક્સપ્લોર કરીએ છીએ અને આપની સમક્ષ એ તીર્થમાં શું ખાસ છે, શું એનો ઇતિહાસ છે, કેટલો રોચક એનો ઇતિહાસ છે, આ બધું આપની સમક્ષ ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરવાનો અમે પ્રયાસ કરીએ છીએ, જેથી કરીને આપ ખૂબ સુંદર ભાવ સાથે તીર્થના દર્શન પૂજન માટે, ભગવાનના પૂજન માટે જઈ શકો. અને જ્યારે ખૂબ સુંદર ભાવ સાથે આપ જતા હોવ ત્યારની અનુભૂતિ ખરેખર કંઈક અલગ જ હોય છે. તો અમારા આ પ્રયાસને બિરદાવવા માટે લાઇક બટન ચોક્કસથી પ્રેસ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આપના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ખાસ કરીને આ વિડીયો શેર કરજો. આપનું શેર કરવું અમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે. અમને આ જે કાર્ય કરી રહ્યા છીએ, તન મન ધનથી અમે જે ફાળો આપી રહ્યા છીએ, એ કાર્યને કરવાનો અમને વેગ મળી રહે એના માટે આપનો અમને અમારી ચેનલને સપોર્ટ કરવું આપનું એ ખૂબ જ અમારા માટે જરૂરી છે. તો આ તીર્થમાં સાધુ સાધ્વીજી ભગવંતો માટે ઉપાશ્રય, શ્રાવક શ્રાવિકાઓ માટે ધર્મશાળા, ભોજનશાળા બધી જ વ્યવસ્થા છે અને ખૂબ સુંદર શાંત વાતાવરણમાં આ તીર્થ આવેલું છે. આજે આપણે આ આખું તીર્થ જોયું અને અહીંનું દરેક વસ્તુ આપણે જાણવાનો ખૂબ સારો પ્રયાસ કર્યો. અત્યારે આપ જે નિહાળી રહ્યા છો એ અહીં આવેલું ઉપાશ્રય છે. તો આજે આપણે શ્રી શત્રુંજય ડેમ તીર્થમાં આવ્યા, તીર્થને જોયું, ભગવાનના દર્શન કર્યા. શ્યામ વર્ણની સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી ખરેખર અતિ 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 મનભાવન છે. આપ અહીં જ્યારે રૂબરૂ આવશો ત્યારે અનુભવ કરશો. સાથે સાથે આપણે જે પ્રતિમા ભંડાર જોયો, આ પ્રતિમા ભંડારમાં તો પ્રવેશતા જ, ત્યાં પગ મૂકતા જ આપણને એવું લાગે કે આપણે એક અલગ જ દુનિયામાં પહોંચી ગયા છીએ. આખી દુનિયા ભગવાનની દુનિયા, અને એમાં પ્રવેશવું એટલે ખરેખર ખૂબ 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 પુણ્ય જોઈએ આપણને, ત્યારે આપણે આ દુનિયામાં પગ મૂકવા મળે. તો મારી આપ સૌને એક વિનંતી છે કે આપ સૌ એક વખત જ્યારે પાલિતાણા આવો, શત્રુંજય તીર્થમાં આવો, ત્યારે આ તીર્થ ખૂબ જ નજીક છે. અહીં દર્શન પૂજનનો ચોક્કસથી લાભ લેજો. તો આ તીર્થથી રજા લઈને અમે લોકો નીકળી રહ્યા છીએ એક નવી જગ્યાએ, નવા જ તીર્થની મુલાકાતે. તો મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.